હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે નાહી ધોઈને દિયાબત્તી કરીને તૈયાર થઈ ગયા છે ને અત્યારમાં છે ને આપણે કામકાજ કરીએ નવરા થઈ ગયા છે, પણ રસોઈ બનાવું છું. રસોઈમાં આજે છે ને મમ્મી પપ્પાનું શ્રાદ્ધ છે. તો બધા એમ કે મોટી ઉંમરના હોય ને એનું શ્રાદ્ધ છે ને ભેગું હોય, તો મમ્મી પપ્પાનું બેનું ભેગું શ્રાદ્ધ નાખી દઉં છું. તો આપણે જો અત્યારમાં ખીરને એવું બનાવી નાખ્યું છે. અહીં ખીર બની ગઈ છે, હજી જાયફળને એવું નાખવાનું બાકીનામાં શાક મૂકી દીધું છે. અને અહીંયા જો રોટલીનો લોટ બાંધું છું. તો રોટલીનો લોટ બાંધીને ફટાફટ આપણે ધાર્મિક ભાઈ પૂરતી રોટલી કરી નાખીને ઓમને તો બપોર આવીને કદીશ મેં એવું બેન. અને જો મારા ઓમભાઈનો મેન પપ્પાનો બેનનો નાસ્તો મૂકી દીધો. ઓમે નાસ્તો કરી લીધો. મેં એવું જાગી ગયા તો એને અમને રહેવા દીધું. તો મેં એવું યાર નાસ્તો કરી લે. અને આપણે ખાલી રોટલી જ બાકી રહી છે, બાકી બધું કામ થઈ ગયું. તો ચાલો પેલા ફટાફટ રોટલી બનાવી નાખીએ. મમ્મી તૈયાર થઈ ગયા? મારે પછી મોડું થાય છે. હા બસ બે ત્રણ રોટલી બનાવી. એક કામ કર્યા, ખીર ને શાક ને થાળીમાં લઈ દીધું. બાને દાદાને થાળી ધરી દે. પછી ઉપર છે ને ખીરવાળી રોટલી કરીને ઉપર બટકા કરીને કાગડાને નાખીએ છે. હા આપણે શ્રાદ્ધ છે ને બાને દાદાને, તો ઉપર ધરવા જવાનું હોય તો પેલા બાને દાદાને ધરી દે અને પછી ઉપર લઈ જાય ધાબા ઉપર. ત્યાં ધાર્મિકની રોટલી બનાવી નાખો ફટાફટ. હા મારે મોડું થઈ જાય. જો અમારે રોટલી બનાવવાની બાકી હતી, રોટલી બની ગઈ ને આપણે જો બાને દાદા માટે થાળી તૈયાર કરી નાખી છે. તો ચાલો અમારો ઓમભાઈ જો દિયા બધી કરે છે, તો હારવાર બાને દાદાને શ્રાદ્ધ પણ નાખી દે, કેમ કે બાને દાદાને સાથે જ જમવા આપી દેવાનું છે. અને અમારા ધાર્મિકભાઈ ઉપર આવશે તો પછી એ જમી લેશે. તો હું ઓમભાઈ અત્યારે બધી શ્રાદ્ધની વિધિ કરી નાખીએ. તો ચાલો ફટાફટ વિધિ કરી નાખીએ. પછી અમારા ઓમભાઈને નોકરી જવાનું છે, મારે જવાનું છે, તો ફટાફટ તૈયાર થઈ જાય. તો ચાલ આપણે બધું કામ કરી નાખ્યું અને બાને દાદાને શ્રાદ્ધ ધરી દીધું છે. અહીં થાળી ધરી દીધી છે અને અહીંયા અમારા મમ્મી પપ્પા બે છે. તો મમ્મી પપ્પાને બેને શ્રાદ્ધ નખાઈ ગયું છે. તો ચાલો હું પણ નવરી થઈ ગઈ છે ને 9:15 થઈ ગયા છો. તો ચાલો હવે હું ઓમ બે ભાઈ એટલે હું ઓમ બે જઈએ. હવે બે ભાઈ આવડી જશે, બે રોજ બોલશે. તો ચાલો હવે આપણે નીકળીએ ફટાફટ. મોડું થઈ ગયું, આજે 5-10 મિનિટ ઓમને મોડું થઈ ગયું, મારે મોડું થઈ ગયું. તો હવે સીધા નોકરીએ જ જઈએ. સવારમાં જો રસોઈ બનાવીને બસ વહી ગઈ, કેમ કે આજે મમ્મી પપ્પાને શ્રાદ્ધ નાખવાનું હતું. મેહુલને મેં કીધું, તમે છે ને મેં કીધું નવરા થાય ને ત્યાં શ્રાદ્ધ નાખી દેજો મમ્મીને પપ્પાનું બેનું નાહી ધોઈ. અને મારે અમને મોડું થતું તો હું આમ બે ગયા હતા નોકરીએ અને અત્યારે આવી ગયા. હું આમ બે આવી ગયા છે. તો ઓમભાઈને મારા ધાર્મિક ભાઈ બેઠા છે. જો બે ભાઈ વાંચે છે અહીંયા. મારા ધાર્મિક ભાઈ આવીને જમી લીધું અને મેહુલે આવી ગયા છો હારવાર. તો મારે મેહુલને જમવાનું બાકી છે, બે છોકરાએ જમી લીધું. તો ચાલો આપણે જમી લઈએ. શ્રાદ્ધ એવું તો નખાઈ ગયું છે. તો અત્યારે ખીર ને રોટલી ને એવું બધું છે. તો ચાલો બધા જમવા આપણે આટલું મોડું ધોઈને જમવા બેસી જઈએ. આજે જો બપોરે જમી કાઢીને પછી સૂઈ ગઈ હતી ને પછી જાગીને ઘણું બધું કામ હતું. મારે બેંકનું કામ હતું, થોડુંક ભાગદોડવાળું કામ હતું. અને તમને બધાને ખબર છે કે હું આ મસાલા બધા રાખું છું. છાશનો મસાલો, કોકો પાવડર, પેરી પેરી. આ પેરી પેરી મસાલો જો બતાવું, આ પેરી પેરી મસાલો છે. તો આ રીતના છે ને પેકિંગ કરીને આ 500 ગ્રામનું પેકિંગ છે. તો આજે છે ને ઘણા બધાના ઓર્ડર હતા, તો એ પણ ઓર્ડર બધાને પહોંચાડવા ગઈ હતી એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળ્યો. અને અત્યારે બાળકો જમાડવા હતા, તો બાળકો જમાડવાનો પણ ટાઈમ ન મળે, કેમ કે અત્યારે જો 7 વાગી ગયા અને હજી હું નવરી નથી. સવારનું કામ હજી અત્યારે મારે હજી પેન્ડિંગમાં પડ્યું છે. કેમ કે જો વાસણ મેં બપોરના વાસણ અત્યારે ઉઠ્યા, કેમ કે ઓર્ડર દેવા જવાનું હોય તો મારે એક તો નોકરીનું કામ રહ્યું, બપોર સુધી નોકરીમાં હોય, પછી બધાના ઓર્ડર આવ્યા હોય તો એ મારે પહોંચાડવાના હોય, પછી ઘરનું કામ હોય, તો બધું એકસાથે. તો હું એકલી પાછી કામ કરવામાં, અને છોકરા બધા ભણે એટલે એ કંઈ આપણે સપોર્ટ કરીને વગર બધું કામ મારે એકલા જ કરવાનું હોય. તો આજે છે ને પેરી પેરી મસાલાના છે ને બહુ ઓર્ડર હતા. જો આ મસાલો છે ને 500 ગ્રામના. તો એ જ્યાં એક ઓર્ડર બાકી રહી ગયો છે, કેમ કે એ લોકો બહાર ગયા હતા ને એટલે. અને આ પાર્સલ છે ને મુંબઈ જવાનું છે. તો એ લોકો બહાર શોપિંગ માટે ગયા હતા. તમે તો કાંઈ નહીં, પછી હવે કાલે દઈ આવીશ. બીજા બધા પાર્સલ પહોંચાડી દેતા. અને ઘણા બધા આપણે મસાલા રાખીએ છીએ. છાશનો મસાલો છે, કોકો પાવડર છે, પછી ચીઝ મસાલો છે, પેરી પેરી જૈન મસાલા પણ આપણે રાખીએ છીએ. તો બધાને અલગ અલગ બધાને પોતપોતાની રીતે ઓર્ડર આવતા હોય. ચીઝ મસાલો અને પેરી પેરી અને પીઝા મસાલાના અને છાશ અને કોકો એટલાના બહુ ઓર્ડર હોય છે મારે. તો એ બધાને ઓર્ડર પહોંચાડવાના હોય. તો નવરી નથી થતી. ક્યારેક ક્યારેક તો બહુ એટલી આમ કામમાં લાગી જાઉં છું ને કેની વાત પૂછો. તો મારા બાળકો જમાડવા નથી રહી ગયું, કેમ કે જમાડવા નતા તો આપણે 5 વાગ્યાથી શરૂઆત કરીએ ત્યારે માંડ 7 વાગે બને, કેમ કે એકલા બધું બનાવવાનું હોય ને એટલે. તો પછી શાકભાજી લાવવાનો તો જ્યાં ટાઈમ નથી રહ્યો, તો પછી બાળકો જમાડવાનો ટાઈમ ન જતો. કંઈ નહીં, હવે કાંઈ નહીં, ભગવાનની ઈચ્છા નહીં હોય તો પછી ક્યારેક જમાડી દઈશું. તો મંદિરે ગઈ હતી, ત્યાં એક બેન હતા બેઠા હતા બહાર ભીખ માંગતા હતા. એને પણ મેં થોડાક દક્ષિણ આપી દીધી. મને ખ્યાલ હતો કે લગભગ ટાઈમ નહીં રહે એમ. તમે કંઈ નહીં, જેમ આપણે મુંદાઈ થાય એટલે કરી દઈએ. પણ વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ નહોતો. મંદિરે ગઈ ને તોય તે કેમ કે ઉતાવળ જેટલી હતી, ફટાફટ દર્શન કર્યા, ફટાફટ બેનને દક્ષિણ આપી, બસ ત્યાંથી નીકળી ગઈ. અને અત્યારે 7 વાગી ગયા છે, રસોઈનો સમય થઈ ગયો. તો રસોઈ હું બનાવું એ વિચારું છું. તો કંઈ નહીં, સારું ચાલો હવે રસોઈ બનાવી નાખીએ. હજી કપડાં હંકેલવાના પડ્યા છે, બહુ બધું કામ છે. માથું દુખવાનું થાકી ગઈ છે એકલી. કંઈ નહીં, સારું ચાલો હવે આપણે બીજું કામ તો કરીએ આગળ. હવે અમારા બચ્ચા પલટી આવી ગયા છે. અમારા મીરાબેન આવી ગયા છે. ક્યાં મીરા? મૈત્રીબેન આવી ગયા છે. આજો બધા હા
શું છે ઈ? શું છે આ તો ચુંદડીને એવું બધું નાખીને આવી છે મૈત્રી બેન જો અમારા મસ્ત મજાના ફદુડી ફરે છે અને આ જો આજ ઓમ શિવ ગીત ગાય છે હા. બધાને રંગ ચડી ગયો કા અત્યારે સોસાયટીમાં જો બધા રોજ બેઠા હોય આવા ટાઈમે જો અહીં ખુરશી નાખી નાખીને બેઠા હોય આ છોકરા કોઈ નથી દેખાતા વાતાવરણ જુઓ અત્યારનું દિયાતની ગયો છે ને તો વાતાવરણ આવું છે મસ્ત જમવાનું બની ગયું ને અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે કે ધાર્મિકભાઈ કેમ જ મોડો આવ્યો એટલે તું મોડા છોડ્યા હતા તો ચાલો આપણે જમવાનું બનાવ્યું જમવાનું છે ને મેં થોડાક ધાણા આપણે મતલબ કોથમરી પડી ને કોથમરીના થેપલા બની નાખ્યા જો બતાવું જો કોથમરીના થેપલા બનાવી નાખ્યા છે અને સેવ ટમેટાનું શાક ને દૂધ ને એવું ના ધમુભાઈ આવી ગયા છે તો ચાલો જમવા બે જાય ને એવું લઈ ગયા ને એવું જો બાર હિંચકા ખાઈ છે અહીંયા અહીં મેવું હિંચકા ખાઈ છે અહીંયા ઓમભાઈ ફોન જોવે છે અને અહીં ધમુભાઈને ભૂખ લાગી ધમુભાઈ જો જમવાની તૈયારી કરે છે કા ધમુભાઈ અને મેહુલ વેફર લઈ આવ્યા હતા કેળાની આ કેમ નાખી દીધું પડી ગયું તો ચાલો જમવા બેસી જાય ધમુભાઈને બહુ ભૂખ લાગી છે જો આપણે જમી કાઢીને કામકાજ કરીને નવરાત્રી ગયા બધું સાફ સફાઈ કરી નાખ્યું જો પ્લેટફોર્મને બધું સાફ કરી નાખ્યું અને ઓમભાઈ અમારે સાયકલ ચલાવવા ગયા છે ધાર્મિકભાઈ વાંચવા ગયા છે અને મેહુલ અંદર ફોનમાં છે ને મારે જે કપડાં કરવાનું બાકી છે ને 10 વાગી ગયા છે જો હજી નવરી નથી થઈ તો ચાલો આપણે અંદર જાય અંદર ફોન ચાલુ છે અહીંયા જો મારું કામ રમણ ભમણ એટલા કપડાં હાંકેલવાનું બાકી છે તો કામ બધું બાકી છે મેહુલ વાત કરે છે તો ચાલો ડિસ્ટર્બ થશે તો આપણે અહીંયા પાછળ કિચનમાં જ વહી આવી અને હું જાજા ભાગે વિડીયો છે ને કિચનમાં જ બનાવું કેમ કે હોલમાં ધાર્મિક વાંચતો હોય પાછળ રૂમમાં પપ્પા ફોનમાં વાત કરતા હોય એટલે અને અહીંયા છે ને તો છોકરાનો બહુ અવાજ આવતો હોય લોબીમાં તો બેસ્ટ મારા માટે વિડીયો બનાવવા માટે કિચન બરોબર છે તો જાજા ભાગે તમે જોશો ને તમારે કિચનમાં તે વિડીયો બનાવતા જોશો તો બસ વાસ કપડાને હંકેલ નાખીએ પછી આપણે નવરા થઈશું લોકો 10:30 થઈ જશે તો એટલી થાકી ગઈ છે ને કે વાત પૂછોમાં નવરી જ નથી થઈ તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો દોડધામમાં તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ ટાટા